નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ કમ્પ્લીટ કરી લીધું છે અને હવે કોલેજની એડમિશન પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ થઈ ચૂકી છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 12 સાયન્સ પછી જે કોલેજમાં એડમિશન પ્રક્રિયા થતી હોય છે એના માટે। વિદ્યાર્થી મિત્રો 12 સાયન્સ કમ્પ્લીટ કરી લીધું છે પણ હવે જે કંઈ પણ એડમિશન પ્રક્રિયા રિલેટેડ અપડેટ આવે છે એનો ચોક્કસ તમને ખ્યાલ હોવો જોઈએ, જેથી કરીને એવું ના બને કે પર્સન્ટેજ સારા હતા, કોઈ સારી કોલેજમાં એડમિશન મળે એમ પણ હતું પણ એડમિશન પ્રક્રિયાનો ખ્યાલ નહોતો, નીતિ નિયમોનો ખ્યાલ નહોતો, જેના કારણે તમારી સીટ અન્ય કોઈ વ્યક્તિ ત્યાંથી લઈ ગયા। તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન ઓન કરી દેજો, બેલ આઇકન બટન પર પ્રેસ બટન ઉપર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી બધી જ અપડેટ સમયસર તમને મળતી રહે। વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર આપણે વાત કરવાના છીએ નર્સિંગ ફિઝિયોથેરાપીમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા આજથી એટલે કે 29 મે થી શરૂ થઈ ચૂકી છે। હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર વાત કરીએ, તમારી રીનીટ જે છે 21 જૂનના રોજ લેવાવાની છે અને નર્સિંગ અને ફિઝિયોથેરાપીમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા આજથી શરૂ થઈ ચૂકી છે। તો વિદ્યાર્થી મિત્રો રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે પણ જે રાઉન્ડ બહાર પડવાનો છે એ તો જુલાઈમાં જ બહાર પડશે, બરાબર। છતાં પણ કદાચ કોઈ નીતિ નિયમોમાં ચેન્જ છે, કોઈ ચેન્જ આવે છે તો તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખવાની છે। ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા વોટ્સઅપ ગ્રુપની અંદર તમારે જોડાઈ જવાનું છે એટલે બધી જ અપડેટ સમયસર તમને મળતી રહે। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સાયન્સ પછીના બોર્ડ પરિણામ આધારિત ફિઝિયોથેરાપી, નર્સિંગ અને વિદ્યાર્થી મિત્રો પેરામેડિકલના કોર્સ માટે પ્રવેશ માટે સરકારની એડમિશન કમિટીએ ઓનલાઈન કેન્દ્રીય પ્રક્રિયાની જાહેરાત કરી દીધી છે। આ વખતે તમારા પર્સન્ટેજના નિયમોમાં પણ ચેન્જ આવ્યો છે એટલે ખાસ વિદ્યાર્થીઓ 12 સાયન્સમાં કેટલા ટકા હોવા જોઈએ એ પણ ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે। તો જો જે મુજબ 29 મે થી ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે એટલે કે આજથી શરૂ થઈ ચૂક્યું છે। જો કે હાલ માત્ર રજિસ્ટ્રેશન પ્રક્રિયા જ શરૂ કરવામાં આવી છે। પ્રવેશ ફાળવણી મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક સહિતના કોર્સ સાથે જ સમાંતર આ પ્રક્રિયા થવાની છે। નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતના પેરામેડિકલમાં હાલ 56,000 થી વધુ બેઠકો છે અને આ વર્ષે પણ નર્સિંગમાં 200 જેટલી નવી કોલેજની અરજી કરવામાં આવી છે એટલે ઘણી બધી સીટો વધી શકે છે વિદ્યાર્થી મિત્રો। 56,000 થી વધુ બેઠકો ફિઝિયો સહિતના 3 કોર્સમાં પ્રવેશ લાયકાત 50% કરાતા હવે વિદ્યાર્થીઓ ઘટશે। પ્રવેશ લાયકાત કરી દીધી 50%, ખાલી પાસિંગ હોય તો એડમિશન મળી જાય એવું નથી, 50% ક્રાઇટેરિયા આવી ગયો। હવે જો આગળ બધી જ માહિતી ધોરણ 12 સાયન્સ પછી બોર્ડ પરિણામને આધારે નર્સિંગ, ઓક્ઝિલરી નર્સિંગ, બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી, ઓર્થોટિક્સ, ઓપ્ટોમેટ્રી, સ્પીચ થેરાપી, નેચરોપેથી અને ઓક્યુપેશનલ થેરાપી સહિતના 9 જેટલા કોર્સીસમાં પ્રવેશ આપવામાં આવે છે। આ કોર્સમાં પ્રવેશ સરકારની મેડિકલ એડમિશન કમિટી દ્વારા આજે એટલે કે 2026-27ના વર્ષ માટેની કેન્દ્રીય પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરાયો છે। જે મુજબ 29 મે થી 12 જૂન, ખાસ જોજો 29 મે થી 12 જૂન સુધી ઓનલાઈન પિન વિતરણ થશે અને 29 મે થી 12 જૂન સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન તેમજ ડોક્યુમેન્ટ પણ અપલોડ કરી શકાશે। જ્યારે હેલ્પ સેન્ટર ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી, વેરિફિકેશન જેને કહેવાય એ 13 જૂન સુધી થશે, બરાબર। હવે ઘણા બધા વિદ્યાર્થીઓ કહે સર હું તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાનો છું, હું રિપીટર એક્ઝામ આપવાનો છું, તો મારું શું? તો જો લખ્યું છે કે ધોરણ 12 સાયન્સની પૂરક એટલે કે બીજી બોર્ડ પરીક્ષાના પરિણામ અને નીટના પરિણામ બાદ 10 જુલાઈ બાદ ફરીવાર ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ શરૂ થશે। એટલે જે વિદ્યાર્થીઓ રિપીટર છે, ફેલ થયેલા છે એ પછી પણ ફોર્મ ભરી શકશે। આમ હાલ નર્સિંગ, ફિઝિયોથેરાપી, અલાઇડ એન્ડ હેલ્થ કેર કોર્सेसમાં પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે, પરંતુ પ્રવેશ ફાળવણીની પ્રક્રિયા એટલે કે ઓનલાઈન એડમિશન રાઉન્ડ નીટ આધારિત મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી સહિતના 4 કોર્સ સાથે સમાંતર એટલે કે પેરેલલ પ્રક્રિયા થશે। હાલ કોર્સ દીઠ બેઠકો જોઈએ તો બીએસસી નર્સિંગમાં સરકારી 400, ખાનગી છે 15,845, જીએનએમમાં સરકારીમાં 915 અને ખાનગીમાં 21,577, એએનએમમાં સરકારીમાં 30 અને ખાનગીમાં 650। ફિઝિયોથેરાપીમાં વાત કરીએ
તો સરકારીમાં 471 સીટ છે અને જો ખાનગીની અંદર વાત કરીએ તો 4875. ઓપ્ટોમેટ્રીમાં એક સરકારી કોલેજમાં 10 તથા ઓક્યુપેશનલ થેરાપીમાં એક સરકારી કોલેજમાં 20, ઓર્થોટિક્સમાં 9 ખાનગી કોલેજમાં 348 તથા નેચરોપેથીમાં એક ખાનગી કોલેજમાં 30 જેટલી બેઠકો છે. જ્યારે ઓડિયોલોજી એન્ડ સ્પીચ થેરાપીમાં એક સરકારી કોલેજમાં 20 અને 2 ખાનગી કોલેજમાં 40 બેઠકો છે. આમ કુલ 1165 કોલેજમાં 56,754 સીટ છે આ જુદા જુદા 9 કોર્સ મળીને. જો કે અલાઇડ હેલ્થ કોર્સિસ માટે કમિશન લાગુ થતા ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી અને ઓક્યુપેશનલ થેરાપીમાં પ્રવેશ લાયકાત બદલી 12 સાયન્સમાં 50% સુધી કરી દેવાય છે. 12 સાયન્સમાં કેટલા ટકા હોવો જોઈએ? 50% કરી દેવાય છે, જેથી વિદ્યાર્થીઓ ઘટશે અને ખાલી બેઠકોમાં ધરખમ વધારો થશે. તો વિદ્યાર્થી મિત્રો, નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિત પેરામેડિકલના જે કોર્સ છે એની રજીસ્ટ્રેશન પ્રક્રિયા આજથી શરૂ થઈ ચૂકી છે. વિદ્યાર્થીઓ દરેક અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. જે વિદ્યાર્થી મિત્રો નીટ 2026-21 જૂનના રોજ આપવાના છે એમના માટે ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમમાં ફ્રી ટેસ્ટ સિરીઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનું શેડ્યુલ અહીંયા આપ્યું છે. જેની અંદરથી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ઘણા બધા વિદ્યાર્થીઓ 22, 24, 26 આ એક્ઝામ આપી દીધી છે. 28 તારીખની એક્ઝામ એટલે કે ગઈકાલની એક્ઝામ પણ આપી દીધી છે. જે વિદ્યાર્થી મિત્રોને હવે ખ્યાલ આવે છે અને એમણે પણ જો અગાઉની એક્ઝામ આપવી હોય તો પણ આપી શકે છે અને આગળની એક્ઝામ તો તમે આપી જ શકશો. તો આના માટે તમારે શું કરવાનું છે? પ્લે સ્ટોરમાંથી કેમેસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, તમારા મોબાઈલ નંબરથી લોગિન કરવાની છે. હોમની બાજુમાં બેચીસ લખ્યું હશે એના ઉપર ક્લિક કરવાનું છે. ત્યાં પ્લસ આઇકોન હશે, પ્લસ બટન ઉપર ક્લિક કરશો. પ્લસ આઇકોન ઉપર ક્લિક કરશો એટલે બેચ કોડ માંગશે અને તમારે બેચ કોડ નાખવાનો છે નીટ એક્ઝામ 2026. કોઈ સ્પેસ નથી છોડવાની. નીટ એક્ઝામ 2026 નાખશો એટલે તમારા મોબાઈલની અંદર પણ આ બેચ એક્ટિવ થઈ જશે. તમે બિલકુલ ફ્રીમાં નીટ 2026 માટેની ફ્રી મોક ટેસ્ટ આપી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જોશો તો 12 સાયન્સમાં 50%નો ક્રાઇટેરિયા કરી દેવામાં આવ્યો છે. એટલે 50% કરતાં વધારે પર્સન્ટેજ તમારા હોવા જોઈએ તો તમે આ કોર્સની અંદર એડમિશન લઈ શકશો. અને જો વિદ્યાર્થીનો તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ અથવા તો રિપીટર એક્ઝામ આપવાના છો તો ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમમાં ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ અથવા તો કે રિપીટર એક્ઝામ માટેની સ્પેશિયલ બેચ એટલે કે કોર્સ પણ અવેલેબલ છે, જે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમમાં છે, જેમાં તમારા પેપરો ચેક કરીને તમને રિટર્ન પણ આપવામાં આવે છે. અને આખા ગુજરાતની અંદર તમે ગમે ત્યાં ચેક કરી લો, એકમાત્ર કેમેસ્ટ્રી બાય નિમેશ સરની પૂરી ટીમ એવી છે કે જ્યાં ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમની બેચ સેપરેટ ચાલે છે. આપણે ખીચડી નથી બનાવતા કે થોડીક વાર ગુજરાતી, થોડીક વાર ઇંગ્લિશ, થોડીક વાર હિન્દી, આવું નહીં. ગુજરાતી મીડિયમમાં હોય તો બધું જ ગુજરાતી મીડિયમમાં જ આવે, ઇંગ્લિશ મીડિયમમાં હોય તો ઇંગ્લિશ અને હિન્દી લેંગ્વેજની અંદર બધી જ વસ્તુ આવતી હોય છે. તો જો તમે પણ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાના છો તો કોર્સમાં જોડાવા માટે અથવા વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાં અમારી ટીમ તમને બધી જ માહિતી આપી દેશે. તો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ, એડમિશન પ્રક્રિયા રિલેટેડ બધી જ અપડેટ તમને હોવી જરૂરી છે. અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દો. અને ખાસ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક ઉપર ક્લિક કરી અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, જેથી બધી જ અપડેટ સમયસર તમને મળતી રહે. મળીએ એક નવા વિડીયો સાથે, એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.